કરજણ બજાર સમિતિમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગામડાઓના છૂટક કપાસના વેપારીઓએ 150 થી 200 રૂપિયા કપાસનો ભાવ વધારી દેતા ખેડૂતો સીસીઆઈ તરફ વળ્યા છે। ત્યારે કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન દ્વારા શ્રીફળ વધેરીને ખેડૂતોને મોઢું મીઠું કરાવીને કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી, જ્યાં સીસીઆઈ દ્વારા કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસમાં રહેલા ભેજના પ્રમાણ મુજબ કપાસની ખરીદી કરવામાં આવી હતી, જ્યાં કપાસના પોષણક્ષમ ભાવ 7172 થી 7471 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ખેડૂતોને અપાય છે। ત્યારે ગામડાઓના ખેડૂતો ખેતરમાં તૈયાર થયેલ કપાસ પાકને લઈ પોતાના ટ્રેક્ટરમાં ભરી બજાર સમિતિ સીસીઆઈમાં વેચાણ કરવા પહોંચ્યા હતા। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા કરજણ બજાર સમિતિના માધ્યમથી કપાસની ખરીદીની શુભ શરૂઆત તારીખ 10 ડિસેમ્બરથી કરવામાં આવી। 10 ડિસેમ્બરથી આજે જ્યારે 12મી ડિસેમ્બર જે 3 દિવસમાં કરજણ તાલુકામાંથી મોટા પ્રમાણમાં ખેડૂતોએ કપાસ સીસીઆઈમાં નાખવામાં આવ્યો છે અને જે પણ ખેડૂતો જ્યારે પણ અહીંયા બજાર સમિતિ ખાતે પોતાના સાધનમાં કપાસ લઈને આવે છે ત્યારે તમામ ખેડૂતોનો કપાસ સીસીઆઈના અધિકારી અને બજાર સમિતિના કર્મચારીઓ દ્વારા એની ચકાસણી કરી અને વેરિફિકેશન કરી અને પાસ કરવામાં આવે છે અને સીસીઆઈ દ્વારા જે ફાળવવામાં આવી છે જીન મેઘદૂત જીનમાં તમામ ખેડૂતોનો કપાસ નાખવામાં આવે છે। આ જે ભારત સરકાર દ્વારા સીસીઆઈનું કેન્દ્ર કરજણ ખાતે આપવામાં આવ્યું, સમયસર આપવામાં આવ્યું, એ બદલ હું ભારત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ભેજનું જે પ્રમાણ હોય છે એ પ્રમાણે અલગ અલગ ભાવ છે, પણ મને આનંદની વાત તો એ છે કે જે પણ અત્યારે કપાસ ખેડૂતોનો કરજણ તાલુકામાંથી આવ્યો છે એ ખરેખર સીસીઆઈના દાયરામાં આવે છે એ પ્રમાણે જ કપાસ આવી રહ્યો છે અને કોઈ પણ ખેડૂતનો કપાસ અહીંયાથી પાછો જતો નથી અને બધા જ ખેડૂતોનો કપાસ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।